આંબેડકર જયંતિના ઉપક્રમે ધંધુકા તાલુકાના ઝાળિયા ગામે આયુર્વેદિક કેમ્પનું સફળ આયોજન 32 વિદ્યાર્થીઓએ લીધો લાભ। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ઝાળિયા ગામે આયુર્વેદિક કેમ્પનું સફળ આયોજન કરાયું। 32 વિદ્યાર્થીઓએ લીધો લાભ। ધંધુકા તાલુકાના ઝાળિયા ગામે આવેલા ઓલ ઇન્ડિયા મૂવમેન્ટ ફોર સેવા છાત્રાલય ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિના અનુસંધાને સેવા ભારતી ગુજરાત તથા ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ સુરેન્દ્રનગરના સહયોગથી આયુર્વેદિક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં છાત્રાલયના અને ગામના મળીને કુલ 32 વિદ્યાર્થીઓએ આયુર્વેદિક સારવારનો લાભ લીધો હતો। કેમ્પમાં આયુર્વેદિક દવાઓના વિતરણ સાથે યોગ તેમજ આયુષ વિભાગ દ્વારા આઈઈસી ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન સામગ્રી પર વિતરણ કરવામાં આવતી હતી, જેના દ્વારા વિદ્યાર્થીઓમાં આરોગ્ય જાગૃતિનો વિકાર થયો। આ યશસ્વી કેમ્પને સફળ બનાવવા માટે આયુષના ડોક્ટર ભૂપેન્દ્રસિંહ સોલંકી અને તેમની નિષ્ણાંત ટીમની સાથે સંજયભાઈ કણઝરિયા તથા તાલુકા સેવા ટોળકી હાજર રહી હતી। આ પ્રકારના આરોગ્ય કેમ્પો ગ્રામ્ય વિસ્તારના બાળકો અને યુવાનોમાં આરોગ્ય વિશે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। રિપોર્ટર CK બારડ। आज तारीख 14/4/2025 रोज डॉक्टर बाबा साहेब आंबेडकर जन्म जयंती निमित्ते सेवा भारतीय सौराष्ट्र प्रांत गुजरात कल्याण परिषद द्वारा ट्रस्ट द्वारा आयुर्वेदिक मेडिकल कैम्प योजायो, जेमा संस्थाना M47 32 विद्यार्थीओ कैम्पमां भाग लीधो। जेमां डॉक्टर भूपेन्द्रभाई द्वारा कैम्पमां छोकराओनुं चेकअप करवामां आव्युं અને છોકરાઓને દવા આપવામાં આવી। દરેક વિદ્યાર્થીનું ચેકઅપ કરી અને દવા આપી છે। આ વતી સંસ્થા દ્વારા હું બધાનો આભાર માનું। આજ રોજ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સેવા ભારતી કલ્યાણ ટ્રસ્ટ તરફથી અને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી જિલ્લા પંચાયત અમદાવાદ અને સરકારી આયુર્વેદ દવાખાનું અડવાળના સૌજન્યથી આજ રોજ ગમારા છાત્રાલય અને ઓલ ઇન્ડિયા મૂવમેન્ટ ફોર સેવાની છાત્રાલયની અંદર 75 જેટલા વિદ્યાર્થીઓનું નિદાન સારવાર કેમ્પ કરેલી, ફ્રીમાં બધી દવા આપેલી અને બધાને યોગ અને આઈસી મટીરિયલનું વિતરણ કરેલું, ઘરગથ્થુ ઔષધિ વિશે માહિતી આપી અને સ્વસ્થ વૃદ્ધ દિનચર્યા ઋતુચર્યા વિશે પણ એમને માહિતી આપેલ છે। તો આ બદલ સેવા ભારતી સંસ્થાના સ્વયંસેવકોએ આ કેમ્પ બદલ ખૂબ સાથ સહકાર આપેલ, તે બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ।